કે હું તમને સ્પેશિયલ જ્વેલર્સ ઓનર્સ માટે એક નવી CRM સિસ્ટમ છે વોટ્સઅપ ઓટોમેશનની, જે તમારા બિઝનેસને ફૂલ્લી ઓટોમેટ કરે છે એવી સિસ્ટમ વિશે જણાવવા માંગીશ. તો તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર તમને દેખાય છે અત્યારે અમારે ક્લાયન્ટનું ડેશબોર્ડ છે. કોઈ પણ મેસેજીસ તમારે જે મેન્યુઅલી મેનેજ કરવા પડે છે, અલગ અલગ પ્રકારની CRM સિસ્ટમ તમે યુઝ કરો છો, એ સિસ્ટમ યુઝ કરવાની બિલકુલ જરૂર નથી. આજે અહીંયા તમે જે શો થાય છે શીટમાં તમે જોઈ શકો છો કે આ મલ્ટિપલ બ્રાન્ચીસ છે એમની. તો આ બ્રાન્ચીસ એમની લખેલી છે, બ્રાન્ચ કોડ આપેલા છે, બ્રાન્ચ કોડ પ્રમાણે એ લોકો ઓર્ડર નંબર લખેલા છે અહીંયા ઉપર. અને અહીંયા એમનું નામ છે, પાર્ટીનું ડિલિવરી ડેટ અને કોન્ટેક્ટ નંબર. અહીંયા ડિલિવરી પેન્ડિંગ છે તો પેન્ડિંગનું સ્ટેટસ છે, રેડી છે તો રેડી, ડિલિવર્ડ છે તો ડિલિવર્ડ, અપડેટ કોઈ અપડેટ હોય તમારા ઓર્ડરની તો ઓર્ડરની અપડેટ બી તમે ઓટોમેટિકલી અહીંયાથી ટ્રિગર કરીને ડાયરેક્ટ એનામાં મેસેજ ડ્રોપ કસ્ટમરની અંદર ડાયરેક્ટ એને અપડેટ ખ્યાલ આવી જશે. ઓર્ડર કેન્સલ થયેલ છે તો કેન્સલનું બી ટ્રિગર આપેલું છે કે જેથી કરીને પાર્ટીને ખ્યાલ આવી જાય કે તમારો ઓર્ડર કેન્સલ થઈ ગયો છે, રાઈટ. આ ઉપરાંત તમે રિપેરિંગ સ્ટેટસ પણ અપડેટ આપી શકો છો કસ્ટમરને. તે તમે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો, સેમ એઝ ઓર્ડર સ્ટેટસ અને રિપેરિંગ સ્ટેટસ બંને સેમ જ છે. એક અલગ સીટ આવે છે અને ડિલિવર, પેન્ડિંગ અને રેડી અપડેટ. કોઈ પણ રિપેરિંગ સ્ટેટસ અપડેટ કરવું હોય કે ડિલિવર થઈ ગયું હોય, પેન્ડિંગ હોય કે રેડી થઈ ગયું હોય તો તેની તારીખ અપડેટ તમારે કસ્ટમર સુધી પહોંચી જાય છે. જે શો થાય છે શીટમાં તમે જોઈ શકો છો કે આ મલ્ટિપલ બ્રાન્ચીસ છે એમની. તો આ બ્રાન્ચીસ એમની લખેલી છે, બ્રાન્ચ કોડ આપેલા છે, બ્રાન્ચ કોડ પ્રમાણે એ લોકો ઓર્ડર નંબર લખેલા છે અહીંયા ઉપર. અને અહીંયા એમનું નામ છે, પાર્ટીનું ડિલિવરી ડેટ અને કોન્ટેક્ટ નંબર. અહીંયા ડિલિવરી પેન્ડિંગ છે તો પેન્ડિંગનું સ્ટેટસ છે, રેડી છે તો રેડી, ડિલિવર્ડ છે તો ડિલિવર્ડ, અપડેટ કોઈ અપડેટ હોય તમારા ઓર્ડરની તો ઓર્ડરની અપડેટ બી તમે ઓટોમેટિકલી અહીંયાથી ટ્રિગર કરીને ડાયરેક્ટ એનામાં મેસેજ ડ્રોપ કસ્ટમરની અંદર ડાયરેક્ટ એને અપડેટ ખ્યાલ આવી જશે. ઓર્ડર કેન્સલ થયેલ છે તો કેન્સલનું બી ટ્રિગર આપેલું છે કે જેથી કરીને પાર્ટીને ખ્યાલ આવી જાય કે તમારો ઓર્ડર કેન્સલ થઈ ગયો છે, રાઈટ. અમારી ટીમ તમને એ પ્રકારનું સેટઅપ કરી આપશે કે તમારે આ જે સ્ક્રીન ઉપર દેખાય છે ડેશબોર્ડ ઓપન કરવાની પણ જરૂર નહીં પડે. તમારે ખાલી તમને જે સીટ આપેલી હશે એક્સેલ, એ એક્સેલ સીટથી જ તમે ટ્રિગર કરીને પાર્ટીઓને તમારા કસ્ટમરને અપડેટ્સ આપી શકશો. તમે તમારા વેલ્યુએબલ કસ્ટમરના ખાસ દિવસ જેમ કે બર્થડે, એનિવર્સરીના દિવસે શુભેચ્છા પાઠવી શકો છો.